એકવાર કીધું એટલે ચા બનાવી દેવાની. ફોન જોતો હોય ને, જોજે તમે રોજ ટીવી ને ફોન જો સુમિત હોય છે ને તો હું ફોન લઈને બેઠી હતી તો કે ના મળે ચા બનાવી દે. ચા તો જાતે ચા ના બનાવાય. ચમચું ના બનાવી બનાવી દે પણ ફોન જો જોવા ન દેતા. હા તે ફોન લેતા જોડે ફોન જોતો જોતો ચા મજા ના આવે. શું મજા ના આવે? એવું છે ચા તારે હાલત પી લેવી પડે. ઊંઘ આવે ને ઊંઘ આવે. મને ઊંઘ આવે. ચા પીવું તો ઊંઘ ના આવે. હાથે પણ પી લેવા. કોઈ ના કરે. હવે તમને બનાવી દે રોજ રોટલી બનાવી દે હવે તું ના બનાવે બીજું કોણ બનાવે? બનાય હારી ચા મસ્ત આદુ બધું નાખ. વાત કરે તું એસર નહીં કરતી. તું એસર નહીં કરતી ચા બનાવવા માટે વાત કરી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે તમે બી મજામાં હશો. તો મિત્રો જો આપણે નહીં લીધું અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને આ લોકો એમનું ઘરનું રૂટીન કામ ચાલુ છે એમનું. જો અમારે સેન્ડી છે ને તે આજે બધા ઘરે ઘટી મૂકી દીધી છે. તો એમાં શું અમારે ઘઉં ધરવાના છે તો એ લોકો એમનું કામ કરશે. હું થોડી વાર જઈ આવું નીચે, બરાબર. એ કપડાં ધોવે છે, કોઈ આપણી અમારે રોટલી બનાવે છે. તો ચલો મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ત્યારે જો ઘંટી ચાલુ કરું નમૂદો નહીં તો પણ પતિ જશે. હવે ચાલુ કરું ફરી મૂકી ગઈ. કપડાં પણ પલાળી મૂકે, કપડાં ધોવાના છે. આજે અમની શાક વગાડી રોટલી બાકી રોટલી કામમાં કે પણ દુખી કેમ ને રાતે મેં દવા કરું પણ દવા કરી હસમાં દુખે છે. હું દવા પર જવું તમે દવા કાંઈ જવું નહીં. હે ત્રણ ફટાફટ જઈએ કપડાં ધોઈ થઈ જવું. ચલો આગળ વિડીયોમાં ગુડ મોર્નિંગ. જો અમારા કપડાં ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ બાજુ આપણે તુલસી માતાના છે, મસ્ત પાણી નાખી દીધું. અગરબત્તી થઈ ગઈ માતાજીની. મસ્ત તડકો નીકળી ગયો છે. અત્યારે સવારમાં તડકો ગમે પણ હજી ગરમી પડે. બપોરે ગરમી જ પડે. મિત્રો આપણે ઘરેથી આવીને અત્યારે આવી ગયા નીચે ગલ્લે બેસવા માટે. થોડી વાર બેસીએ તો મજા આવે. મારું ખમણનું દુખાવું બેહાતું જ નહીં. ખૂબ દુખે કાલ. દવા લઈ મિત્રો આપણે સરખેજથી અત્યારે કિશનપુર આવી ગયા. ખરેખર કમરનો બહુ દુખાવો હોય બેહાતું જ નહીં. એટલે કઈ કોઈ ભણો તમે? બીજો મજા આવે ભણવાની? મજા આવે ને? હા મજા આવે. હા તાણ ભણવાનું હા, ભણી કરીને હોશિયાર થવાનું જોરદાર. તારું નામ શું? દક્ષ. તારું નામ મોહિત. મોહિત. અચ્છા કેટલા વાગે સવારે આવો? અમે 12 વાગે. 12 વાગે? અને છૂટવાનું પેલા 4:30? ના 5 વાગે. 5 વાગે નાસ્તો લઈને આવો? હા 3 વાગે રિસેસ પર. શું બોલો મજા આવે? કઈ ભણે બેટા તું? કેજી કેજી 2. મિત્રો અત્યારે હવે ઈશનપુરથી નીકળી હવે જશું આપણે પીપળજ. પપ્પા આવી ગયા છે ઘરે. તરવાના મરચા આ બધું કોબીજનું શાક થાય છે અને ઘરે ફ્રેન્ચ ફ્રાય બનાવી. ફ્રેન્ચ ફ્રાય ખીચડી ને કોબીજનું શાક બનાવશું. લાલ લાલ ચીમ લાગે. હા મસ્ત લાગે. હા ના બાજુ કોબીજનું શાક થાય. જો ખાલી તેલમાં પછી મરચું નાખવાનું ના ભાવે. કેટલી વાર હવે? 6:40 થઈ હવે ખાવાની હવે બોલે તને તો બબો ખાઈ રહ્યો ને ગોવા હાલે હળવી તો તમે જ ખાઈ છે અને બાકી કેટલી વાર કેટલી ભૂખ લાગે તમને? તો નોકરી નહીં તો ભૂખ તો લાગે ને. લે શાકમાંથી તમે જેટલી બધી ખાઈ જાય પણ આ બાજુ રોટલી બના આજે એવી રીતે આખી ડીશ ભરી લે. તમે
માં ખાલી મેં એક ખાલી લીધી એમાં જો લે કઈ નહીં એ આવી એક તારી તો તમે જ કહી છે નહીં કઈ ખાધી નહીં સારી આ રોટ બાંધેલો ને રોટલી બધું વાળ દો પતી ગઈ ને કાપી જાય જાગનો વાર ના લાગે એમાં જોઈ લો ગાઈસ એક બાજુ રોટલી થાય શાક થઈ ગયું બરાબર જલ્દી કરો થોડો તો ભૂખ લાગે હે તો ભૂખ તો લાગે જ ને લે હવે હતી કેટલી થોડીક જ હતી લે હે ચા થોડીક જ હતી લે શું કરવાનું બોલો સારું આજા હવની મોર મારે ખાવા બે જવું પ્યારું બરાબર ને હા શાક ચડીક ના ચડી મને આપી દે જો ગેસ બધા જમવા બેસી ગયા છે ને હું પણ જમી લઉં ચલો ગઈશ બધા તમે પણ જમવા ચા બનાવવાનું કઈ ફાયદા શું ઉગાવે બગા આવે ને ચા પીવી પડે મૂડ ના આવે અરે હું તો ઉઠી જાઉં વહેલો ભાઈ મને ઊંઘે ને હે હું વહેલો જ ઉઠું પણ અમે શિકાર ઊંઘાઈ જાય યાર કારણ કે શું જતા હતી કેટલા હવા ન ઉઠ્યા તો ઊંઘ આવે ચા પીને તો જ મેર આવશે મેર નહીં આવે ચા બનાવી ભાઈ ફટાફટ તો હું પી લઉં સમ ચા તો પીવી પડે લે યાર તું તો જો વાત કરે ચા મૂકીને જતા રહે લે તો વધારે બોલીશ નહીં કારણ કે એક તો મને કમરનો દુખાવો હોય મારું મગજ છટકી જાય દુખાય જેમ ખબર હે મેં કીધું તું અમારે આમ જો આમ કીધું તું ને એડો દવાખાને આવું બોલી દે નહીં પણ હું તને ખબર ને હું ખોટી દવા કરતો જ નહીં મને વધારે પ્રોબ્લેમ માથું જોડે મને માથું દુખે ને તો બનતા બધી ગોળી ના કરું કારણ કે શું જ્યાં સુધી એમને મટી જાય તો સારું કારણ કે દવા બહુ આપણા માટે નહીં સારી શરીર માટે એમ રોજ દવા કરો ના છૂટકે દવા કરું બાકી દવા નહીં કરવાની રોજ કરતા ના આપણે તો કોક દાડો તો કરાય કોક દાડો તકલીફ પડે ઘરી તો આપણા શરીર છે એ તો કોક દાડો સમજાય તો કરવી પડે ભાઈ ઉઠીને સવારમાં રોજ કામ કરતો જવાનું હોય તો દવા કરે તો આપણે કામ છે કે બેહે કે ને પછી આખો દાડો ઈમાં ના આવે 2 દિવસથી કમર દુખે હું આજ કારણ કે હે ને આજ જો આજની ગાડી જ નહીં ચલાવી પછી આમ શેઠે કહી દીધું કારણ કે જો ગાડી ચલાવવાની તે શેઠે ગાડી ચલાવી લીધી કારણ કે ગોડાઉનમાંથી 2 રોલ કાઢવાના પેલા સંભોલાને પેલા ભાઈ બોલાયા હતા કારણ કે કામ ના તો ખોટું તો વાંકું જ નહીં નમાતું વાંકું નમીને તો આરું બધું ખેંચાય એમથી એવું થાય શેઠા જવાય તો તમારે કહેવાય નહીં છે કે કેડ દુખાય દવા રોગ બધા દવાખાને જતા રહે ના પણ એમને અમારી પાર્ટી ત્યાં જવાનું હતું અને 2 પાર્ટીને ત્યાં જવાનું હતું ત્યાંથી આવીને પાછું શેઠની જગ્યાએ જવાનું હતું જમવા માટે હોટલમાં કોઈ બર્થડે પાર્ટી હતી ને ભલે છે એ વાંધો નહીં પણ આપણે જવા દો બધું મસ્ત રાખ્યો તમારી કેડ બધું મળી જાય હે એટલે ક્યારની દવા કેડ નહીં દવા જો ચા પીવાથી તો તકલીફ ઘણી થાય શરીરના હાડકા હે ને નબળા થઈ જાય કશું ને ના ખરેખર ચા ઘડે ઘડે ચા પીઓ તમારે તો દવા કે કરો તો આમ થાય તો ચા શું લે પીવાનું નહીં પી બંધ દો ના 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 પી હવે ચાલુ કરના પીવા તું એ વાત કરે ભાઈ ચા પીવાય નહીં કેવું ગાવે તો મને ચા પડે બરાબર પી પડે બધી વાત કરે દવા કરે તો વળી તકલીફ શરીરમાં ના કરાય બીમાર રહેતો હોય આમ થાય તેમ થાય એટલે એક થાય ને એટલે ગાડી જવાબદાર જેટલી બારી પડો કે માણસ હમણાં હાજર આવશે ને એટલે મને કહેશે મને આમ થાય તેમ થાય એટલે ભગવાનને દુઆ જ કરો કે ભગવાન ભાઈ મને કંઈક થવા દે પણ આ તો સરખે જ જો ને એ જો કપડું પાથરીને મસ્ત જે ફોનમાં જોયું પહેલા કે કમર દુખતી હોય તો કઈ રીતના એક્સરસાઇઝ કરાય એ રીતના કરી પણ થોડીક રાહત થઈ હતી પણ પાછું દુખતું જ હતું પણ હમણાં કરાવીને થોડુંક રાહત છે અત્યારે
ઘરે રાખી છે. હા ખરેખર રાત થઈ ગઈ. હું અત્યારે ત્યાં આવીને હું પીપળેથી હું જ ગાડી ચલાવી લે કાંક જતી ફેર તો ગાડી ચલાવ્યું હતું જ નહીં. એવું ને? એવું દુખાતું આમ બેહું તો ઊંચો પાછળ હાથ રાખવો પડે એવું દુખાતું હતું. મસ્ત બની કે નારી બની ગયા જો મને કલરથી Guys, તો ચા પીવી હોય તો તમે આવી જાઓ અમારા ઘરે. કલરથી તો સારી લાગે. જેવું એવું બોલો ને એવું મારા હાથમાં ખાવાનું પીવાનું મીઠાશ બધી હારી છે હાચી ના પાડો નહીં હારું હતું પણ. શું બધું બનાવું ખાવાનું તે ચા દૂધ, કોઈ બી વસ્તુ અડધી વળગી જજો. કેટલી વાર આવે જોઈ જી, જોઈ જી. હું જવું આ મેટ્રો સ્ટેશન બેહીને. હા કોણ ના પાડે? હાલો ભરતી હું ચા. તો આ ગાડીમાં પછી સીધા કાલુપુર જઈને ચા પીશ. અરે જાઓ ને તમ તાર. જો આ ગાડી આવવાની તૈયારી જ છે. 9:45 ગાડી આવશે. કેટલી વાર છે? થઈ જી. તને કોઈ ના પાડી કોઈ જગ્યાએ જવાની ના પાડી ને આ તો આપણું મગજ અહીં 10 રૂપિયા થાય કાલુપુર જવાના. આવવાના 10 રૂપિયા. 10 રૂપિયા ચા 30 રૂપિયા છે કાલુપુર જઈને આવું. તો બનાવજો કે મેં ના પાડી દે. મેટ્રોમાં 30 રૂપિયા કાલુપુર આવવા જવાના. 10 રૂપિયાની ચા અને 10 રૂપિયાનો નાનો મસાલો મારો. અમારે જેવા ગાડા જેને હોય ને તાર અડધી ચા પીવા જાય કાલું. એટલે ચા હારી તો પીવા જાય લોકો જોવું. એટલે ના બોલી બહાર હારી નહીં વસ્તુ નહીં હારી બનતી ચા પાણી કઈ જ નહીં ચા ખાવા તો પેલા લાવ ચા તેજી લાવ દાણ. ભગવાન તમારું ભલું કરે અમારા જેવાને ચા પીવાય. બરાબર. ગરમ પાણી ચલો મિત્રો ચા આવી ગઈ છે. માથાનું કઈ ઠેકાણું નહીં. હવે માથામાં શું જોવાનું હોય જેવું તેવું હોય એવું માથામાં થોડી જોવાનું હોય. ચા હારી હે ને ચલો ચા બસ જેવી ચા. બને પછી કહેજો પી કે નહીં હારી હારી નહીં તો ચા ના એ કહો તો હવે જીભે અડે તો ખબર પડી જ જાય ચીવી ને ચીવી નહીં. સમજી અગર નહીં બનાવતી એમ શું ના ના પેલું શું કહે છે ડાચેરા ડાચ્યું ના કહેવાય એવું નહીં કહેતા. લે ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં જશો તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હો માં ખુખાર મેરડી રામવાળી રામ. જય મેરડીમાં. ગુડ નાઇટ. જય માતાજી.